નમસ્કાર વિદ્યાર્થીઓ, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 9ની અંદર વિજ્ઞાન વિષયની અંદર તમારા વાર્ષિક પરીક્ષાનું આપણે પેપર જોવાના છીએ, જે નવી બ્લુપ્રિન્ટના આધારે સંપૂર્ણ છે. મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પેપર છે, જેની અંદર 3 કલાકનો સમય અને 80 ગુણનું પેપર રહેશે. તમારા નિવેશના પેપર અને આઈએમપી તે ઉપરાંત બ્લુપ્રિન્ટ આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી લિંકના માધ્યમથી મેળવી લેશો. તો વિડીયો શરૂઆત કરીએ તે પહેલાં ચેનલમાં નવા આવેલા મહેમાન છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ મિત્રો કરી લેશો. વિભાગ એની અંદર સૌપ્રથમ મિત્રો જોઈએ તો કે 4 વિકલ્પો આપેલા છે, જેની અંદર પહેલો વિકલ્પ છે, જ્યારે પરમાણુમાંથી આયન બને ત્યારે કયા અવપરમાણુય કણની સંખ્યામાં ફેરફાર થાય? તો આવશે ઇલેક્ટ્રોન. પદાર્થની ગતિ ઉર્જા તો આવશે તેનો દળ તેમજ તેની ઝડપ બંને પર આધાર રાખે છે. સ્પ્રિંગને દબાવતા તેની સ્થિતિ ઉર્જા તો વધે છે. ત્યારબાદ છે આગળ ચોથા નંબરે સૌથી લાંબા ચેતાકોષની લંબાઈ કેટલી હોઈ શકે? તો આવશે તેની અંદર જવાબ છે એ મિત્રો ફટાફટ તમારે કોમેન્ટ કરી દેવા રહેશે. આગળ છે ખરા ખોટા, જેની અંદર જુદા જુદા તત્વોના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે. તો એ આવશે ખરું. માધ્યમમાં થતી વિક્ષોભની ગતિને તરંગ કહે છે. તો ખરું. બાજરીને મકાઈ રવિ પાક છે. ખોટું. ત્યારબાદ છે આગળ કલિત વિસ્માંગ મિશ્રણ છે. તો એ મિત્રો તમારે જે છે જાતે કરવાનો રહેશે. આગળ જોઈએ તેની અંદર વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે. 9મા નંબરે છે, પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને તો કે દબાણ કહે છે. સ્થિર બસ અચાનક ગતિ ચાલુ કરે છે ત્યારે બસમાં ઊભેલા મુસાફરો બસમાં પાછળ તરફ નમી પડે છે. આ ન્યૂટનના ગતિના તો કે પહેલા નિયમનું ઉદાહરણ છે. ત્યારબાદ છે આગળ કંપન કરતી વસ્તુને એ કંપન પૂર્ણ કરવા માટે લાગતા સમયને તેનો આવર્તકાળ કહે છે. ખાલી જગ્યા ખાતરમાં પ્રાણી જ ઉત્સર્ગ દ્રવ્યનો ઉપયોગ કરાતો નથી. તો લીલા. ત્યારબાદ છે એક વાક્યની અંદર જોઈએ તો તેની અંદર છે 13મા નંબર પ્રશ્ન છે, પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં ક્લોરોફિલ કોની સાથે સંકળાયેલો હોય છે? પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં ક્લોરોફિલ કોષરહિત પટલની પુટિકાઓ સાથે સંકળાયેલો હોય છે. આગળ કોઈ વસ્તુની ગતિની બાબતમાં તમે શું કહી શકો જેનો અંતર સમયનો આલેખ સમયની અક્ષને સમાંતર રેખા હોય? તો જોઈએ તો કે તે પદાર્થ સ્થિર હશે, કારણ કે તે સમયની દરેક ક્ષણે પદાર્થનું અંતર બદલાતું નથી. 15 તમારી શાળાનો ઘંટ ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન કરે છે તે સમજાવો. તો જ્યારે શાળાના ઘંટ પર હથોડી ફળવવામાં આવે છે ત્યારે તે કંપન ગતિ કરવા લાગે છે. પરિણામે કંપિત ઘંટમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. 16 ટોન એટલે શું? એક જ આવૃત્તિ ધરાવતા ધ્વનિને ટોન કહે છે. વિભાગ બી જે 20 ગુણ રહેશે, જે અંદર મિત્રો 10 પ્રશ્નો આપણે લખવાના થશે, દરેકના 2 માર્ક્સ છે. પહેલા નંબર છે, નીચેના અણુ સંખ્યા અથવા પરમાણુ સંખ્યાને મોલ સંખ્યામાં રૂપાંતર કરો. 2.4088 × 10⁻23 કળ અણુ ક્લોરીન, તો તેની અંદર આવશે 0.4 મોલ ક્લોરીન. કોઈ એક પરમાણુને નરી આંખે જોવો શા માટે શક્ય નથી? દરેક તત્વનો પરમાણુ અતિ સૂક્ષ્મ હોવાથી નરી આંખે આપણે જોઈ શકતા નથી. ત્યારબાદ આગળ છે, જેની અંદર 3જા નંબર પ્રશ્ન છે, રુથરફોર્ડના પરમાણુના નમૂનાની ખામીઓ જણાવો. તે ઉપરાંત મિત્રો જે પ્રશ્ન છે, પૃથ્વી તથા ચંદ્ર એકબીજાને ગુરુત્વીય બળથી આકર્ષે છે. શું પૃથ્વી જે બળથી ચંદ્રને આકર્ષે છે તે બળ ચંદ્ર પૃથ્વીને આકર્ષે છે? તે બળ કરતાં મોટું હોય છે, નાનું હોય કે સમાન હોય તે સમજાવો કેવી રીતે? તો આ જે મિત્રો ડાયરેક્ટલી પ્રશ્ન બોલું છું, જવાબ તમે જે છે મિત્રો વિડીયોની અંદર જોઈ શકો છો. 5મા નંબરે છે, કઈ ઘટનાઓ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ વડે સમજી શકાય છે? પ્રશ્ન 6, વૈજ્ઞાનિકરણ આપો. ચપ્પુની તાર તીક્ષ્ણ હોય છે. અહીંયા હશે ચપ્પુની તાર તીક્ષ્ણ હોય છે. ત્યારબાદ છે આગળ 7મા નંબરે પૃથ્વી તથા તેની સપાટી પર રાખેલા કોઈ પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર લખો. 8, વૈજ્ઞાનિકરણ આપો. મધમાખીઓ વડે ઉદ્ભવેલો ધ્વનિ સાંભળી શકાય છે, પણ દોલન કરતા લોલક વડે ઉદ્ભવતો ધ્વનિ સાંભળી શકાતો નથી. ત્યારબાદ છે આગળ 9, વૈજ્ઞાનિકરણ આપો. આપણા દેશમાં મત્સ્ય ઉછેર માટે પૂરતો અવકાશ છે. ત્યારબાદ આગળ છે, ગરમીના દિવસોમાં સુતરાઉ કપડાં શા માટે પહેરવા જોઈએ? વિભાગ સી અંદર જોવા જઈએ તો મિત્રો આની અંદર તમારે 8 પ્રશ્નો હશે, 8 પ્રશ્નો લખવાના છે, અને જે અંદર 3 માર્ક્સનો એક પ્રશ્ન હશે અને 24 ગુણનો આ વિભાગ સી થશે. જે અંદર પહેલો મોસ્ટ ટાઈમી પ્રશ્ન છે, આણ્વીય દળ એટલે શું તેનો એકમ જણાવો. આગળ છે બીજા નંબરે દટોતક પેશીની રચના અને કાર્ય સમજાવો. તો તેના લક્ષણો અને સંપૂર્ણ તમારે જણાવવા રહેશે, આપણે આકૃતિ સહિત જણાવેલું છે.
ત્યારબાદ ત્રીજા નંબરે જે છે 10 ગ્રામ જે મિત્રો 10 ગ્રામ અને 200 ગ્રામ દળના બે પદાર્થો એક જ રેખા પર એક જ દિશામાં અનુક્રમે 2 ms-1 તથા 1 ms-1ના વેગથી ગતિ કરે છે. બંને પદાર્થો અથડાય છે અને અથડામણ બાદ પ્રથમ પદાર્થના વેગ 1.67 ms-1 થતો હોય તો બીજા પદાર્થનો વેગ નક્કી કરો. પ્રશ્ન 4 ગુરુત્વ પ્રવેગ એટલે શું? જી અને જી એટલે કે સ્મોલ અને જે છે પ્રથમ કેપિટલ વચ્ચેનો સંબંધ દર્શાવતું વ્યાપક સૂત્ર મેળવો. તો સંપૂર્ણ મિત્રો સરસ મજાનું સોલ્યુશન કરેલું છે. 5મા નંબરે છે 40 kg દળના પદાર્થને જમીનની 5 મીટરની ઊંચાઈ પર લઈ જવામાં આવે છે. તેની સ્થિતિ ઉર્જા કેટલી થાય છે? જો આ પદાર્થને મુક્ત પતન કરવા દેવામાં આવે ત્યારે તે જ્યારે અડધા રસ્તે પહોંચે ત્યારે તે ગતિ ઉર્જાની ગણતરી કરો. ત્યારબાદ આગળ જે છે એ મિત્રો પ્રશ્ન છે એ દરેક તમે તૈયાર કરી લેશો અને જળચક્ર છે એ પણ તૈયાર કરી લેશું. વિભાગ ડી. વિભાગ ડીની અંદર મિત્રો 5 પ્રશ્નો હશે, દરેકને 4 ગુણ 20 ગુણનો વિભાગ ડી થાય છે. જે અંદર પહેલા નંબર પ્રશ્ન છે કે પદાર્થની ભિન્નાવસ્થાઓના ગુણધર્મો જોવા મળતો ફેરફાર કોષ્ટક રૂપે દર્શાવવાનો રહેશે. તેની અંદર જોવા જઈએ તો કે નીચે દર્શાવેલ માટે યોગ્ય નોંધ કરો. સખ્તાઈ, સંકોચનીય તરલતા, પાત્રમાં વાયુને ભરવો, આકાર, ગતિ ઉર્જા તેમજ ઘનતા તે પ્રમાણે વર્ગીકૃત કરવાના છે. તો આ પ્રમાણે તમે જે છે વર્ગીકૃત કરી લેશો. આગળનો પ્રશ્ન છે ટૂંક નોટ લખો. મોલ સંકલ્પના મિત્રો મોસ્ટ આઈએમપી છે. ત્યારબાદ છે આગળ 1 kg દળ ધરાવતો પદાર્થ 10 ms-1ના વેગથી સુરેખ પથ પર ગતિ કરી સ્થિર રહેલા 5 kg દળના લાકડાના બ્લોકને અથડાય છે. અથડામણ બાદ બંને સાથે તે જ દિશામાં ગતિ કરે છે. તો અથડામણ પહેલાં અને પછીનું વેગમાન ગણો તથા બંનેનો સંયુક્ત વેગ પણ ગણો. મિત્રો દરેકે દરેક જે છે પ્રશ્નનું સોલ્યુશન આપેલું છે, જે તમે વિડીયોના માધ્યમથી જોઈ લેશો. ત્યારબાદ આગળ પ્રશ્ન છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો, તેનું ગાણિતિક સ્વરૂપ મેળવો. આ નિયમ સમજાવતી કોઈ પણ 2 ઘટનાઓ ઉદાહરણ આપો. 5મા નંબર છે જે અંદર શું વનસ્પતિઓ અને પ્રાણીઓ સમાન પ્રકારની પેશીઓના બનેલા છે? સવિસ્તર સમજાવો. મિત્રો હવે અન્ય વિષયના જે પેપરો છે એ તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે.